खेतों में जब पॉलीहेलाइट डाली जाएगी, आवश्यक तत्वों की कमी दूर हो जाएगी, मिट्टी की उर्वरता इससे बढ़ती जाएगी। તમે જોશો તો તમારું પ્રોડક્શન જેમ જેમ દિવસ જતો હશે જે સીઝન નહીં રહેતો તમારું પ્રોડક્શન ડાઉન થતું હશે। એ ડાઉન થવાનું કારણ નમસ્કાર ખેડૂત મિત્રો, ફરીથી એક વખત લાઈવ અમારી ઇન્ડિયન પોટાશ લિમિટેડ ને કૃષિ સેવા કેન્દ્રની ટીમ દ્વારા એક હિંમતનગર તાલુકાનું પ્રગતિશીલ ગામ નવાનગરની અંદર જે શક્કરટેટીનું ઘણું બધું વાવેતર થાય છે, તેમાં એક પ્રગતિશીલ ખેડૂતે ખૂબ સારું ઉત્પાદન લીધું છે અને આપણા આઈપીએલના જે ઇનપુટ વાપર્યા છે તો એ ઇનપુટની અંદર આપણે ખેડૂતને પૂછીએ તો પહેલાં એમનો પરિચય લઈએ, પછી એમને શું શું વાપર્યું છે એ અમને પૂછીએ। એમના જ મુખ્ય નમસ્કાર, આપનો પરિચય આપો। મારું નામ દીપેન કુમાર ભૈલાલભાઈ પટેલ, હું નવાનગર ગામનો રહેવાસી છું અને છેલ્લે લગભગ 4-5 વર્ષથી ટેટી તરબૂચ અને બટાકાનું વાવેતર કરું છું। સાહેબ, આમાં તમે પાયાની અંદર કયું ખાતર વાપરેલું છે? ટેટીમાં પાયાની અંદર 16-16-16 અને પોલીહેલાઇટ 1 એકરની અંદર 2 થેલી 50 કિલો ને 16-16-16 1 એકરની અંદર એ 2 થેલી એ બેનો વપરાશ પાયાની અંદર વાપરેલું છે। સરસ સરસ। અને આઈપીએલનું 13-0-45 જે વોટર સોલ્યુબલ છે એનો બી તમે ઉપયોગ, એનો બી 50 દિવસની આજુબાજુ એનો ઉપયોગ કરેલો છે। એમાંથી આ જે આઈપીએલના ઇનપુટ વાપરે એમાં તમને શું ફાયદો સારો દેખાયો? એમ ટેટી એક એવો પાક છે કે જેની ગુણવત્તા માટે કરીને કેલ્શિયમનો ખૂબ જ મોટો પાયે રોલ છે ને જે પોલીહેલાઇટની અંદર કેલ્શિયમ પાયાની અંદર જ આપી દેવાથી એનો એકદમ બેલેન્સની અંદર વિકાસ થાય છે અને પાછળથી કેલ્શિયમ નાઇટ્રેટ આઈપીએલનું અને 50 દિવસ પછી 13-0-45 એ લગભગ 1 એકરની અંદર 25 કિલો કેલ્શિયમ નાઇટ્રેટ અને 1 એકરની અંદર 25 કિલો 13-0-45 આના 2 ડોઝ 50 દિવસ અને 60 દિવસની આજુબાજુ આપીએ છીએ, જેથી કરીને ટેટીની સાઇઝ, એના કલર, એની ગુણવત્તા, એની મીઠાશમાં ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે। ને આ વર્ષે લગભગ મારે 1 વીઘામાંથી 8.5 થી 9 ટન એટલે લગભગ 400 થી 450 મણની આજુબાજુનું ઉત્પાદન રહ્યું છે, જે ગઈ સાલની સરખામણીમાં લગભગ 70 થી 80 મણ વધારે છે। વેરી ગુડ, વેરી ગુડ, ખૂબ સરસ। ખેડૂત મિત્રો, તો આપ બધાનું સર્વેને આ ખેડૂત મિત્ર જે કહ્યું કે ભાઈ આ ઇનપુટ વાપરશો આઈપીએલના તો ખૂબ સારું ટેટીની અંદર ઉત્પાદન મળે છે, ક્વોલિટી બી મળે છે અને એમને જે 4 તત્વોનું જે મહત્ત્વ કહ્યું તો રિયલી એ સારું છે। તો દરેક ખેડૂત મિત્રોને વિનંતી કે આવનારા વર્ષમાં તમે તમારા તરબૂચ, ટેટી અને બટાકા જેવા પાકની અંદર પોલીહેલાઇટનો ઉપયોગ કરો અને બહુ સારું ઉત્પાદન મેળવો। તો આપ શું સંદેશ આપશો ખેડૂત મિત્રોને? આ ટેટીમાં પોલીસલ્ફેટનો ઉપયોગ કર્યો, 13-0-45 CN નો ઉપયોગ કર્યો તો આનું શાઇનિંગ એટલું સરસ છે કે આજે ગામમાં લગભગ બધાની ટેટી 14 થી 15 રૂપિયાની આજુબાજુ ભરાય છે, મારી 17 થી 18 રૂપિયા ભરાય છે। એટલે મને ખૂબ સારો સંતોષકારક રિઝલ્ટ મળ્યો। ખૂબ સરસ મિત્રો, આ એક એનું પોઝિટિવ પાસું છે કે ભાઈ સારા ઇનપુટ વાપરો તો એક સારી ક્વોલિટી મળે અને એનો ઇફેક્ટ એવી આવી કે ભાઈ ભાવમાં બી તમને 3 થી 4-5 રૂપિયા સુધીનો જે વધારો મળ્યો। તો નમસ્કાર ખેડૂત મિત્રો, આ તબક્કે સૌને હું વિનંતી કરું કે ભાઈ આપ નવા વર્ષમાં આ બધા ઇનપુટ વાપરો એવી વિનંતી। જય ભારત, જય કિસાન। खेतों में जब पॉलीहेलाइट डाली जाएगी, आवश्यक तत्वों की कमी दूर हो जाएगी, मिट्टी की उर्वरता इससे बढ़ती जाएगी। आईपीएल की पॉलीहेलाइट, आईपीएल की पॉलीहेलाइट फसलों की जड़ और भी गहरी होती जाएगी, मजबूती के कारण फसलें गिर नहीं पाएगी, फसलों की उत्पादकता को खूब बढ़ाएगी, किसान भाइयों के जीवन में खुशियां आएगी। आईपीएल की पॉलीहेलाइट, आईपीएल की पॉलीहेलाइट मिट्टी की उर्वरता एवं फसल उत्पादन में अद्भुत वृद्धि के लिए प्रसिद्ध बहुपोषक प्राकृतिक उर्वरक आईपीएल की पॉलीहेलाइट